થી 6000 કરોડના બીઝેડ ગ્રુપ કૌભાંડ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। સીઆઈડી ક્રાઇમે રોકાણકારો પાસેથી માહિતી અને વિગતો મેળવી છે। 300 થી વધુ રોકાણકારોના નિવેદનો પણ લેવામાં આવ્યા છે। કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના નિવેદન લેવાયા છે તો કૌભાંડને લઈ અલગ અલગ ટીમોએ તપાસ શરૂ કરી દીધી છે। રોકાણકારોને નિવેદન નહીં નોંધાવવા ગેરમાર્ગે દોરવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા। અરવલ્લી સાબરકાંઠામાં સીઆઈડી ટીમની તપાસનો ધમધમાટ અત્યારે ચાલી રહ્યો છે। તો ભૂપેન્દ્રસિંહ ઝાલા જે અત્યારે ફરાર છે, પરંતુ જે 6000 કરોડ રૂપિયાનું તેણે કૌભાંડ કર્યું હતું, જેમાં અનેક લોકોના પૈસા ફસાયેલા છે। લોકો નિવેદન ન આપે, બહાર ન આવે તે માટે પણ ધાકધમકી આપવામાં આવી હતી। કહેવામાં પણ આવ્યું હતું કે જો તમે સામે આવીને નિવેદનો આપશો તો તમારા પૈસા અટકી જશે। આવી પણ ધમકીઓ આપવામાં આવી હતી, પરંતુ હવે સીઆઈડી ક્રાઇમે તપાસનો સિલસિલો યથાવત રાખ્યો છે અને જે લોકો રોકાણ કરતા હતા તેમના નિવેદન લેવામાં આવ્યા છે। જીલ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। જીલ, જે અપડેટ સામે આવી રહી છે કૌભાંડને લઈ, હવે સીઆઈડીએ રોકાણકર્તાઓના નિવેદન નોંધ્યા છે। જી ભાવની આપણે જણાવ્યું કે બીજેડનું જે રીતે કૌભાંડ સમગ્ર બહાર આવ્યું હતું તે બાદ સીઆઈડીની ટીમો દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। ત્યારે હાલ તો 300 જેટલા રોકાણકારોના નિવેદન લીધા છે। ત્યારે અત્યારે વાત કરવામાં આવે તો સીઆઈડી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લીની વિવિધ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે આમાં કૌભાંડની કેટલાક શિક્ષકો તથા નિવૃત્ત કર્મચારીઓ તેમનું પણ રોકાણ કર્યું હતું અને સીઆઈડી દ્વારા તેમનું પણ હાલ તો નિવેદન સામે લેવાની કાર્યવાહી હાથ કરી છે। જી ભાવની, આભાર માહિતી માટે।